કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 અને 12ની એક્ઝામને જોવા જઈએ તો 2 થી 3 દિવસ બાકી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે ટીચર તમે દર વખતે મોટિવેશનના વિડીયો બનાવો છો, આ વખતે કેમ નથી બનાવ્યો? તો હેલ્થ રિગાર્ડિંગ તમે જોઈ શકો છો ફ્રેક્ચરનો પાટો છે એટલે નથી બનાવ્યો, પણ ઘણા બધાની રિક્વેસ્ટ હતી એટલે બનાવ્યો. હવે ધોરણ 10 અને 12ની છેલ્લી ક્ષણો રહી છે, એવું જ કહેવાય. 72 કલાક, 24 કલાક, 48 કલાક. એટલે બાળકોને એવું લાગતું હોય કે લખીશું શું, ગભરામણ થાય, વાંચેલું ભૂલી ગયા. પણ એવું કશું વિચારવાની જરૂર નથી. તમે આખું વર્ષ જે વાંચ્યું છે તેને રિકોલ કરો, રિવાઇઝ કરો અને ત્યાર પછી યાદ કર્યું છે તેને બની શકે પોસિબલ હોય તો પુરવણીમાં લખો. જ્યારે તમે બોર્ડ એક્ઝામમાં જાઓ છો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે? બોર્ડ એક્ઝામની અંદર જતાં તમારે સાથે પેન, પેન્સિલ, ટ્રાન્સપરન્ટ પાઉચ લઈ જવાનું છે. પેન, પેન્સિલ, પાણીની બોટલ છે એ લઈ જવાની છે, રિસિપ્ટ લઈ જવાની છે. મેં જે આપણી કહેવાય કંકોત્રી ધોરણ 10ની, અને સાથે બૂટ મોજા પહેરવાના નથી. બીજી વસ્તુ એ છે કે તમારે યુનિફોર્મ નથી પહેરવાનો, એટલે બહુ સરસ વાત છે, તમે ફ્રી રહી શકો. સાથે ડિમોટિવેશન ન થાય, ડિહાઇડ્રેટ ન થાય, ચક્કર ન આવે તેના માટે લીંબુ પાણીની બોટલ સાથે રાખી શકો છો. પુષ્કળ પાણી પીવો. યાદ કરેલું તમે જે કંઈ પણ છે તેને પુનરાવર્તન જે કર્યું છે તેને પુરવણીમાં સચોટ અને સારા અક્ષરે લખવાનો સમય આવ્યો છે. તો આપણી બોર્ડની જે પુરવણી હોય છે એનો એક સાઈડ હાસ્યો આપેલો હોય છે ને બીજી સાઈડ આપણે હાસ્યો પાડી અને વચ્ચે આપણે લખીએ. 1 લાઇનર છે, 2 લાઇનર છે, એના આન્સર લખી અને પેન્સિલથી હાઇલાઇટ કરી શકીએ છીએ આપણે, જેના કારણે સામે તપાસદાર વ્યક્તિને સરળતા રહે. રહી વસ્તુ 72 કલાકની અંદર રીડિંગ કેવી રીતે કરવું, તો બાળકો આપણે એવી રીતે રીડિંગ કરવાનું કે એ અને સી સેક્શન, સંસ્કૃત, ગુજરાતી, વિજ્ઞાન, સમાજ, આની અંદર એ અને સી સેક્શનમાં બાળકોના માર્ક્સ વધારે કપાતા હોય છે. તો એનું આપણે રિવિઝન કરીએ યુનિટ વાઇઝ. મેથ્સની અંદર તો આપણા 4 ચેપ્ટર છે, ફોરકા વાર, ચેપ્ટર 13, 14, 5 અને 7. આ 4 ચેપ્ટર કરો મિત્રો તમે, એટલે તમારા 56 જેટલા માર્ક્સ આવે છે. ઓકે, તો બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, ઓલ ઓફ સ્ટુડન્ટ.